એક વાત કહું, જોજો કોઈને કહેતા નહીં. આપણને ખબર જ હતી કે જેવા મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામોની જાહેરાત થશે કે ડખા તો ચાલુ થવાના જ છે. આ તો બાહુબલી જેવું થયું. તાજપોશી થવાની હતી કોઈની અને ગાદી પર બેઠા કોઈ બીજા જ, અને પછી બધા જ સ્તબ્ધ. હું રાજકોટની વાત કરું છું. રાજકોટ કોર્પોરેશનમાં નામ અલગ ચાલ્યું અને મેયર તરીકે નવું અને આશ્ચર્યજનક નામ આવ્યું. સવારથી મીડિયામાં ઉપાડો લીધો હતો નરેન્દ્રસિંહ જાડેજાના નામનો, અને સંકલનમાં માથાકૂટ થયા પછી નામ આવી ગયું નેહલ શુક્લનું. શુક્લનો પણ વટ છે હો ભાઈ. પહેલા ટિકિટમાં નામ કપાઈ ગયું, પણ દિલ્હી દરમિયાનગીરી કરીને ટિકિટ તો લઈ આવ્યા, અને હવે તો વટથી મેયરની ખુરશી પર પણ બેસી જ ગયા. ગઈકાલ સવાર સુધી તો એવું લાગતું હતું કે નરેન્દ્રસિંહ જાડેજા મેયર બનશે, પરંતુ છેલ્લી ઘડીના ક્લાઇમેક્સમાં નેહલ શુક્લ આવી ગયા છે ને થ્રિલર સસ્પેન્સ મૂવી જેવો ખેલ રાજકારણનો. આ તો થઈ રાજકોટની વાત. હવે સાંભળો સુરતની. સુરત શહેરમાં પણ પદાધિકારીઓ માટે ભારે ખેંચાખેંચી થઈ. 7 મહાનગરપાલિકામાં 6 મહાનગરપાલિકામાં સમયસર નિમણૂક થઈ ગઈ, અને સુરતમાં પદાધિકારીઓ માટે 2 કલાક સુધી રાહ જોવી પડી. 11 વાગે જનરલ બોર્ડ શરૂ થઈ ગયું, પરંતુ ગાંધીનગર કમલમમાંથી મેન્ડેટ નહીં આવતા ભારે દોડાદોડી થઈ. 2 કલાકની મેરેથોન બાદ જાહેરાત થઈ કે મૂળ સૌરાષ્ટ્રના માયાબેન માવાણી મેયર તરીકે આવ્યા. આ વખતે સૌરાષ્ટ્રવાળાએ મેદાન મારી લીધું. એવી લોકવાયકા છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. હકીકતમાં રિપીટ કરવાનો નિયમ નથી, છતાં પણ રિપીટ થયા. બધા લોકો એવું કહે છે કે પટેલ પાટીલ કાકાના ખાસ છે, અને પાટીલ કાકાએ દબાણ કર્યું અને પટેલ રિપીટ થઈ ગયા. ભાજપમાં તો નિયમ બને, પણ ઘણા કેસમાં નિયમને ઓવરલુક પણ કરવામાં આવે છે. તેનું જીવતો જાગતો દાખલો છે આ સુરતનો. પાણી વગર પ્રેક્ટિસ કરી લો પડવાની. વાહ, સરસ પ્રાસ બેઠો નહીં? તમને થશે કે આ શું, પાણી, પ્રેક્ટિસ અને પડવાની વાતો કરું છું. પણ જે વાત હવે હું કરીશ પછી તમને પણ થશે કે વાત ખોટી નથી. વાત એમ છે કે હજી તો બળબડતો તાપ છે, વરસાદના કોઈ એંધાણ નથી, પણ તોય તે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં 15 જ દિવસમાં 5 ભૂવા પડવાની ઘટના બની. રોડ બેસી જવા અને ભૂવા પડવાથી જનતામાં ભારોભાર નારાજગી છે. અને હોય પણ કેમ નહીં, વહીવટદારો વહીવટ કરે છે કે વહેમમાં રહે છે, કંઈ સમજાતું નથી. રિપેરિંગ, સમારકામ, પ્રી મોન્સૂન કામગીરી, આવા શબ્દોથી હવે તો લોકો દાજે ભરાવા લાગ્યા છે. કારણ કે હજી ભર ઉનાળે આ હકીકત છે, તો ચોમાસામાં તો તમે લોકોના જીવ લેશો કે શું? એક કહેવત સાંભળી હશે તમે કે શેઠની શિખામણ ઝાપા સુધી. આજે શેઠ છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે જેમની ઈંધણ બચતની સૂચનાનું શરૂઆતમાં તો બધા નેતાઓએ એવું પાલન કર્યું કે લાગવા લાગ્યું હતું કે હવે રોડ પર ટ્રાફિકની સમસ્યાનું તો આમ ચૂટકીમાં સમાધાન આવી જશે. પણ સુધરે એ બીજા. સૂચના મુજબ વડાપ્રધાને કાર પુલિંગનું કીધું છે, પરંતુ કેબિનેટ બેઠક દરમિયાન ગુજરાતના મંત્રીઓ અલગ અલગ કારમાં આવ્યા. શરૂઆતમાં તો ખાલી દેખાડો કર્યો, સાથે ભેગા મળીને આવ્યા એક જ ગાડીમાં, કોઈ 2 વ્હીલર તો કોઈ એવી કાર લઈને. પણ અંતે જાણે બધા પોતપોતાનું કમ્ફર્ટ જ જોવે છે. એક ગાડીમાં વળી જોડે આવવામાં તેમનો સોટ્ટો ઓછો થઈ જાય એનું શું? એટલે જ એસે થે જેવું ચાલુ કરી દીધું. હશે ત્યારે એ જાણે. ચલો ત્યારે આવજો.